આજે તમને જૂનાગઢની અંદર એક ઐતિહાસિક મંદિરના દર્શન કરાવું. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા ગિરનાર પર્વત ચડીને દર્શન કરીને પછી જૂની સીડીથી એઠા ઉતરી ગયા. હવે 9999 પગથિયા કમ્પ્લીટ કરીને ત્યાં પછી આવી ગયા રેવતીજી અને બલદેવજીના મંદિરે. મંદિરની અંદર એન્ટ્રી કર્યા પછી સુંદર દ્રશ્ય જોઈને પછી અમે નીકળી ગયા દર્શન કરવા. મંદિરની અંદર વિડીયો શૂટ અલાઉડ હતો ને એટલા માટે તમે બહારથી દર્શન કરી લો. મહાદેવનો તિલક કરીને ત્યાં પછી આવી ગયા સુંદર આ પહાડ જોવા. ફોટા પાડીને ત્યાં પછી અમે નીકળી ગયા મુચકુંડ ગુફા જોવા. હવે રસ્તામાં તળાવ દેખાઈ ગયું જોકીમાં ઘણા બધી કાચબા હતા અને ત્યાં પછી અમે પહોંચી ગયા મુચકુંડ મહાદેવના દર્શન કરો. जो कि 5200 वर्ष जूनो प्राचीन ऐतिहासिक मंदिर है जो कि भगवान श्री कृष्ण द्वारा स्थापित કરવામાં આવેલ નીલકંઠ મહાદેવનું મંદિર છે. મંદિરની અંદર એન્ટ્રી કર્યા પછી દેખાઈ ગયું શ્રીરામ પથ્થર. હવે ઉપાડીને જોયું તેમાં ઘણો બધી વજન હતો. હવે એ પથ્થર પાણીની અંદર મૂક્યો તો તરતો હતો. તો ચાલો ફેમિલી એટલા માટે કમેન્ટ બોક્સમાં જય સિયારામ લખી નાખો. અને ત્યાં પછી અમે પહોંચી ગયા મુચકુંડ મહાદેવના દર્શન કરવા. દર્શન કરીને પછી નીકળી ગયા ગુફાની અંદર. આ ગુફાની અંદર ફરીને ત્યાં પછી અમે પહોંચી ગયા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરેલી નીલકંઠ મહાદેવના દર્શન કરવા. તો ચાલો ફેમિલી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખો.